સૃષ્ટિની રાજકીય ગરમીમાં હવે આ વખતે એક નવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા આવતીકાલે 12 તારીખે સુરતના ડિમોલિશનગ્રસ્ત નાસિરનગરની મુલાકાત લેવાના છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત ચાવડા સાંજના સમયે ડિમોલિશન વિસ્તાર નાસિરનગર પહોંચીને સ્થાનિક લોકોની મુલાકાત લેશે અને વિવિધ સામાજિક તેમજ રાહત કાર્યોની સમીક્ષા કરશે। આ પ્રવાસ દરમિયાન તેઓ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક યોજશે। ડિમોલિશન બાદની સમસ્યાઓ અને લોકોના મુદ્દાઓને લઈને આ ચર્ચા થવાની સંભાવના છે। ખાસ કરીને નાસિરનગર અને તેના પરિસરમાં વસતા મધ્યમવર્ગીય અને નીચલા મધ્યમવર્ગીય પરિવારોની મુશ્કેલીઓ સાંભળવા તેઓ ઉત્સુક છે, તેમ કોંગ્રેસ સૂત્રોનું કહેવું છે। 106 ગરીબોના ઘર તોડી નાખવામાં આવ્યા છે, એ લોકોને ઘરથી બેઘર કરી નાખવામાં આવ્યા છે અને 12 દિવસ થઈ ગયા। આ લોકો આટલું નક્કી નથી કરી શકતા કે ભાઈ કોણ ડિમોલેશન કરી ગયું, એસએમસીના અધિકારીઓ હતા કે બીજા કોઈ સોપારી લઈને ફોડીને ચાલ્યા ગયા। અને દરેક જગ્યા ચોખ્ખા પુરાવામાં એસએમસીના અધિકારીઓ દેખાય છે, પોલીસ અધિકારીઓ દેખાય છે, એસઓજીના માણસો દેખાય છે, તેમ છતાં જવાબ આપવામાં આ લોકો ગતકડા કરે છે। વારંવાર ગઈકાલે તમે પહોંચ્યા હતા, 2.5 કલાક સુધી બેઠા, પણ અમારી રજૂઆત સાંભળવા કોઈ તૈયાર નહીં હતું। છેલ્લે અમે તાળા મારવાની તૈયારી કરતા હતા અને ત્યાંથી અમે મ્યુનિસિપલ કમિશનરના ઘરે ગયા। ત્યાં બી શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે ગુલાબ આપીને કમળછાપ લોકોને અમે રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો, કેમ કે માણસ છેલ્લે ગમે ત્યાં જાય, છેલ્લે ઘરે તો આવે। એટલે ધરતીનો છેડો ઘર, એટલે ઘરમાં તો મ્યુનિસિપલ કમિશનર આવવાના, એટલે ત્યાં અમે વાટ જોઈને શાંતિપૂર્વક બેઠા હતા, કોઈ સૂત્રોચ્ચાર નહીં કરતા હતા। તેમ છતાં આ પોલીસ અધિકારીઓ જે અહીંયા સોપારી લઈને ડિમોલેશન કરતા હતા, એ લોકોની ટીમ અમને ઉચકીને ડિટેન કરીને લઈ ગયા। અહીંયા સુરત લેવલ પર આટલો બધો 12 દિવસ આંદોલન કરવા છતાં અમને નથી ગાંઠતા। એટલે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ડેલિગેશન, એનું પ્રતિનિધિ મંડળ 12 તારીખે સવારે 9 થી લઈને 1 વાગ્યા સુધી આ નાસિરનગર પર પ્રતિક ધરણા કરશે અને અમારા ટોપ લેવલના જેટલા બી એમએલએસ છે, લીડર્સ છે, એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું આખું પ્રતિનિધિ મંડળ ત્યાં ગાંધી ચિંધ્યા માર્ગે એક સત્યાગ્રહની શરૂઆત કરશે।